હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ, તહેવારોની હેલી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવપોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. દેવ ઉઠી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પૃથ્વી લોક પર આવે છે તેવી માન્યતા છે. ચાતુર્માસ દરમિયાન ઉપવાસ, એકટાણા, કથાશ્રવણ, ધાર્મિક સ્તોત્રના પાઠ વગેરે કરવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો ઉજવવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન ઉજવવામાં આવનારા તહેવારોની વિગતો. જયા પાર્વતી વ્રત પ્રારંભ તારીખ 8 જુલાઈ મંગળવાર. ગુરુ પૂર્ણિમા 10 જુલાઈ ગુરુવાર. દિવાસો જાગરણ 24 જુલાઈ ગુરુવાર. શ્રાવણ પ્રારંભ 25 જુલાઈ શુક્રવાર. રક્ષાબંધન 9 ઓગસ્ટ શનિવાર. જન્માષ્ટમી 16 ઓગસ્ટ શનિવાર. ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ બુધવાર. અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બર શનિવાર. શ્રાદ્ધ પક્ષ પ્રારંભ 8 સપ્ટેમ્બર સોમવાર. શારદીય નવરાત્રિ પ્રારંભ 22 સપ્ટેમ્બર સોમવાર. વિજયાદશમી 2 ઓક્ટોબર ગુરુવાર. ધનતેરસ 18 ઓક્ટોબર શનિવાર. કાળી ચૌદશ 19 ઓક્ટોબર રવિવાર. દિવાળી 20 ઓક્ટોબર સોમવાર. બેસતું વર્ષ 22 ઓક્ટોબર બુધવાર. ભાઈ બીજ 23 ઓક્ટોબર ગુરુવાર. લાભ પાંચમ 26 ઓક્ટોબર રવિવાર.